અયોધ્યામાં રામ મંદિરમાં જે રીતે પ્લાનિંગથી દાન ચોરી થઈ રહેલ હતી, જે ઘટના સામે આવી ત્યારે દેશના તમામ સનાતની સમાજ, હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચી અને જે ભગવાન શ્રીરામના નામે મત મેળવી કેન્દ્રમાં સત્તા સુધી પહોંચેલ તે ભાજપ સરકાર અને મંદિર સાથે જોડાયેલ ટ્રસ્ટીઓ, ભાજપના નેતાઓના કારનામા સમગ્ર દેશે જોયેલ છે। આ ઘટનાથી ભાજપનો હિન્દુત્વનો ચહેરો ઉજાગર થયેલ છે। ભાજપે રામના નામનો ઉપયોગ કરી અને રામ મંદિર માટે શિલાપૂજન હોય કે ભૂમિપૂજન હોય, મંદિર નિર્માણ કાર્ય હોય તેમાંથી લૂંટવા સિવાય કંઈ કરેલ નથી। જ્યારે ભાજપ 20માં હોય ત્યારે કચ્છના સાધુ સંતો તેમને બચાવી રસ્તા ઉપર ઉતરી આવે છે, પરંતુ ત્યારે એવું લાગે છે કે આ સાધુ સંતો ભાજપ માટે જ કામ કરે છે। રાજકીય રીતે જ્યારે સત્તા પક્ષ જ્યારે ખોટા કાર્ય કરતા હોય ત્યારે તેને ઉજાગર કરવાની જવાબદારી વિપક્ષની છે અને ભાજપનો અસલી ચહેરો લોકો સમક્ષ મૂકવામાં આવતો હોય એની સામે સાધુ સંતોને શા માટે વિરોધ હોવો જોઈએ? સાધુ સંતો કે સનાતની સમાજ જ્યારે રામ મંદિરમાં ચોરીની ઘટના બની અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન જે ગાડીમાં બેઠા હતા અને શ્રી હનુમાનજીને ગાડી આગળ નચાવતા હતા, તેમજ નરેન્દ્ર મોદી પોતે મોટા હોય તેની આંગળી પકડી ભગવાન શ્રી રામ ચાલતા હોય, ક્યારેક નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર બતાવતા હોય કે ક્યારેક નરેન્દ્ર મોદીનું મંદિર બનાવી ભગવાનના અવતાર માનતા હોય, તેવા અનેક પ્રસંગો માટે સાધુ સંતો કે હિન્દુત્વનો ઠેકો લેનાર કોઈને વાંધો નથી। ત્યારે કોઈની ભાવના આહત થતી નથી, ત્યારે કોઈની લાગણી દુભાતી નથી। માત્ર ભાજપ 20માં હોય ત્યારે જ બધા સાધુ સંતો મેદાનમાં આવી જાય છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં ચંદા ચોરી થયેલ છે, તેમજ શિલાપૂજન અને રામ મંદિરના નિર્માણ કાર્યમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે, જેમાં ભાજપના નેતાઓ, મંદિર સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ જવાબદાર છે। પરંતુ અત્યાર સુધી માત્ર નાના લોકોને જ પકડી ભાજપ બલીનો બકરો બનાવવા માંગે છે, જેથી કોંગ્રેસની માંગ છે કે આ મંદિરના નિર્માણ કાર્યથી અત્યાર સુધીની થયેલ કામગીરીની તેમજ ચંદા ચોરીની તપાસ CBI મારફત કરાવવામાં આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલ દ્વારા કરાવવામાં આવી છે। સમગ્ર દેશનું તમામ લોકોનું જે આપણું આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં આપણે આ સમગ્ર દેશે જોયું કે જે રીતે ચંદા ચોરી જે લોકો આસ્થાના નામે દાન આપતા હતા, તે દાન પેટીમાં ઘણા સમયથી ચોરી ચાલી રહેલી હતી અને આપણે સૌએ CCTV મારફત, મીડિયા મારફત આ બધી હકીકતો જોઈ અને આમાં જવાબદાર કોણ હતો? માત્ર અને માત્ર હિન્દુત્વને નામે આ ખોટા હિન્દુઓ છે। ભગવાનને નામે હંમેશા આ દેશની જનતાને, લોકોને છેતર્યા છે। સમય આવી ગયો છે આવા લોકોને ઓળખી લેવાનો અને ખરેખર દેશની જનતા હવે સારી રીતે જાણી ગઈ છે અને હવે ભાજપ અત્યારે ક્યાંય મોઢું બતાવવા જેવી રહી નથી। ક્યાંય રસ્તા ઉપર જઈ અને પોતે મોઢું બતાવવા લાયક અત્યારે નથી રહ્યા એવી એની હાલત છે। ત્યારે અમે સાધુ સંતોના ચરણોમાં વંદન કરીને કહું છું કે મહેરબાની કરી અને સત્ય હંમેશા આપણે માધ્યમથી બોલવું જોઈએ।